નમસ્કાર, હું પાયલ પટેલ. આજના અમેરિકાના ન્યૂઝ બુલેટિનમાં વાત કરીએ તો અમેરિકાની સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક અને અત્યંત કડક નિર્ણય. ટ્રમ્પ પ્રશાસનને મળી અપ્રતિમ સત્તા, લાખો વિદેશી નાગરિકોના માથે દેશ નિકાલનું મોટું સંકટ. શું ભારતથી ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરનારાઓ માટે હવે અમેરિકાના દરવાજા હંમેશા માટે બંધ થઈ ગયા છે? જુઓ આ ખાસ અહેવાલ. આ પછીના સમાચારની વાત કરીએ તો અમેરિકન નાગરિકતા મેળવવાનું સપનું જોતા ગ્રીન કાર્ડ ધારકો માટે ચોંકાવનારો કિસ્સો. શું માત્ર સોશિયલ મીડિયા પર મોકલેલી એક રિક્વેસ્ટ વર્ષોની મહેનત પર પાણી ફેરવી શકે? જાણો કેવી રીતે લિંક્ડઇનની આ નાની ભૂલ બની ગઈ નાગરિકતા નકારવાનું સૌથી મોટું કારણ. અને છેલ્લે વાત કરીશું નાયગ્રા ફોલ્સની મુલાકાત દરમિયાન જીપીએસની એક નાની ભૂલ અને ભારતીય પરિવાર મુકાયો ભયંકર મુશ્કેલીમાં. પાસપોર્ટ વિના અજાણતા જ સરહદ પાર કરી જતા યુએસ બોર્ડર ઓફિસરોએ કરી અટકાયત. જાણો કેવી રીતે અજાણતા થયેલી ભૂલ દેશ નિકાલના આદેશ સુધી પહોંચી ગઈ. આજે અમે તમને અમેરિકાથી આવેલા એક એવા કાયદાકીય વંટોળ વિશે વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ જેણે વૈશ્વિક સ્તરે ઇમિગ્રેશન એટલે કે સ્થળાંતરના તમામ સમીકરણોને મૂળમાંથી હચમચાવી દીધા છે. જો તમારું કોઈ સગા સંબંધી અમેરિકામાં રહે છે, જો તમારું સંતાન ત્યાં ગ્રીન કાર્ડ કે કાયમી વસવાટની રાહ જોઈ રહ્યું છે, અથવા જો તમે ભવિષ્યમાં અમેરિકા જવાનું સપનું જોઈ રહ્યા છો કે પછી તમે અમેરિકામાં જ રહો છો, તો આજનો આ અહેવાલ તમારા માટે સૌથી મોટો ચેતવણી રૂપ સંકેત છે. યુનાઇટેડ સ્ટેટ્સની સુપ્રીમ કોર્ટે એક એવો ઐતિહાસિક અને અત્યંત કડક ચુકાદો આપ્યો છે જેણે ટ્રમ્પ પ્રશાસનની કટ્ટર ઇમિગ્રેશન નીતિઓ પર કાનૂની મહોર મારી દીધી છે. કોર્ટે સાફ શબ્દોમાં આખી દુનિયાને સંદેશ આપી દીધો છે કે અમેરિકાના દરવાજા હવે આશ્રય મેળવનારાઓ માટે સંપૂર્ણપણે અને કાયમ માટે બંધ થઈ ચૂક્યા છે. 9 જજોની બનેલી યુએસ સુપ્રીમ કોર્ટે 6-3 સ્પષ્ટ બહુમતથી આ ચુકાદો આપ્યો છે, જેમાં કન્ઝર્વેટિવ જજોની પેનલે સરકારના પક્ષમાં ચુકાદો આપતા અગાઉની તમામ નીચલી ફેડરલ કોર્ટોના આદેશોને રદબાતલ ઠેરવ્યા છે. આ અગાઉ નીચલી અદાલતોએ માનવતાવાદી ધોરણે સરકારના કડક નિર્ણયો પર સ્ટે આપ્યો હતો, પરંતુ હવે સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ પ્રશાસનને અપ્રતિમ અને અનિયંત્રિત સત્તા આપી દીધી છે. આ ચુકાદાનો સૌથી મોટો અને તાત્કાલિક ઝટકો અમેરિકામાં રહી રહેલા લાખો હૈતી અને સિરિયાના નાગરિકોને લાગ્યો છે. આ લોકો અત્યાર સુધી ટેમ્પરરી પ્રોટેક્ટેડ સ્ટેટસ એટલે કે ટીપીએસ કાયદા હેઠળ અમેરિકામાં કાયદેસર રીતે વસવાટ કરી રહ્યા હતા અને નોકરી કરતા હતા. ટીપીએસ એ અમેરિકાનો એક એવો કાનૂની પ્રોગ્રામ છે જે અંતર્ગત જો કોઈ વિદેશી નાગરિકના દેશમાં યુદ્ધ, ગૃહયુદ્ધ કે ભયંકર કુદરતી આપત્તિ આવી હોય તો અમેરિકા તેમને માનવતાના ધોરણે પોતાના દેશમાં આશ્રય આપે છે અને તેમને પાછા મોકલતું નથી. પરંતુ સુપ્રીમ કોર્ટના આ ચુકાદા બાદ ટ્રમ્પ પ્રશાસનને આ માનવતાવાદી સ્ટેટસને સામૂહિક રીતે રદ કરવાની અને આ લાખો લોકોને તાત્કાલિક તેમના દેશમાં પાછા ધકેલી દેવાની એટલે કે ડિપોર્ટ કરવાની સંપૂર્ણ આઝાદી મળી ગઈ છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં બહુ મોટી વાત કહી છે કે અમેરિકન કાયદા અનુસાર કોઈ પણ ફેડરલ કોર્ટ કે જજ સરકારના આ પ્રકારના ઇમિગ્રેશન અને ડિપોર્ટેશનના નિર્ણયોની ન્યાયિક સમીક્ષા એટલે કે જ્યુડિશિયલ રિવ્યુ કરી શકે નહીં. આનો સીધો અર્થ એ થયો કે રાષ્ટ્રપતિ અને તેમનું પ્રશાસન ઇમિગ્રેશન મામલે જે પણ નિર્ણય લેશે તે જ આખરી ગણાશે અને તેની વિરુદ્ધ કોઈ કોર્ટમાં અપીલ થઈ શકશે નહીં. આ ચુકાદાની જાહેરાત કરતા જસ્ટિસ સેમ્યુઅલ અલ્ટિઓએ બહુમતી વતી પોતાના આદેશમાં લખ્યું છે કે સરકારના આ આકરા નિર્ણયો પાછળ કોઈ દ્વેષ નથી, પરંતુ સંપૂર્ણપણે કાયદાકીય અને દેશના હિતને ધ્યાનમાં રાખીને લેવાયેલા વ્યાજબી કારણો છે. તેમણે વિરોધ પક્ષો અને માનવાધિકાર સંગઠનો દ્વારા લાગેલા જાતિવાદના તમામ આરોપોને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા હતા. બીજી તરફ આ ચુકાદા સામે કોર્ટની અંદર જ ભારે આક્રોશ પણ જોવા મળ્યો હતો. સુપ્રીમ કોર્ટના 3 લિબરલ જજોએ આ નિર્ણયનો ઉગ્ર વિરોધ કર્યો અને પોતાની અસંમતિ દર્શાવી હતી. લિબરલ જજો વતી જસ્ટિસ એલેના કાગને સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે હૈતીના નાગરિકો વિરુદ્ધ લેવાયેલા આ કઠોર નિર્ણયની પાછળ સ્પષ્ટપણે જાતિવાદ કામ કરી રહ્યો છે. તેમણે 2024ની ચૂંટણીના પ્રચંડ પ્રચાર દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના સાથીઓ દ્વારા અપાયેલા વિવાદાસ્પદ નિવેદનો યાદ અપાવ્યા હતા.
જેમાં આરોપ લગાવાયો હતો કે ઓહાયો જેવા રાજ્યોમાંથી હૈતીથી આવેલા શરણાર્થીઓ સ્થાનિક લોકોના પાલતુ કૂતરા બિલાડા ખાઈ રહ્યા છે અને આ લોકોનું અમેરિકામાં આગમન દેશ માટે આત્મઘાતી સાબિત થશે. જસ્ટિસ કાગને ચિંતા વ્યક્ત કરી કે આવા નિવેદનો અને પૂર્વગ્રહોના આધારે નીતિઓ ઘડવી એ અમેરિકાના બંધારણીય મૂલ્યોની વિરુદ્ધ છે. પરંતુ કોર્ટની આ દલીલો વચ્ચે વ્હાઇટ હાઉસનું વલણ અને એક્શન પ્લાન અત્યંત આક્રમક છે. વ્હાઇટ હાઉસના વરિષ્ઠ ઇમિગ્રેશન સલાહકાર સ્ટીફન મિલરે આ જીત બાદ એક સત્તાવાર અને અત્યંત કડક જાહેરાત કરી છે. મિલરે સીધા શબ્દોમાં ચેતવણી આપી છે કે અમેરિકા હવે આશ્રય શોધનારાઓ માટે અસ્લાયમની પ્રક્રિયા સંપૂર્ણપણે બંધ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે ટીપીએસનો લાભ લઈ રહેલા હૈતીના તમામ શરણાર્થીઓ હવે ઇજ્જતભેર પોતાના દેશ પાછા જતા રહેવું જોઈએ, કારણ કે અમેરિકા હવે તેમને વધુ સાચવવા તૈયાર નથી. જ્યારે પત્રકારોએ તેમને પૂછ્યું કે હૈતીમાં અત્યારે ભયંકર ગેંગ વોર, હિંસા અને અરાજકતા ચાલી રહી છે, ત્યાં માસૂમ લોકોને પાછા કેવી રીતે મોકલી શકાય, ત્યારે સ્ટીફન મિલરે બહુ જ આંચકાજનક દલીલ આપતા કહ્યું કે અમેરિકાના શિકાગો જેવા પોતાના કેટલાક મોટા શહેરોના અમુક વિસ્તારોમાં પણ હૈતી જેટલો જ ભયાનક ગુનાખોરીનો દર છે. તો શું અમે શિકાગો ખાલી કરી દઈએ છીએ? તેમણે સ્પષ્ટ કર્યું કે વિદેશોની આંતરિક અરાજકતા એ અમેરિકાની જવાબદારી નથી. આ સાથે જ પ્રશાસને ત્રીજા દેશો સાથે કરેલા સેફ થર્ડ કન્ટ્રી કરારોને વધુ મજબૂત બનાવવાની જાહેરાત કરી છે, જેથી કોઈ પણ શરણાર્થી અમેરિકાની ધરતી પર પગ ન મૂકી શકે અને તેમને રસ્તામાંથી જ અન્ય દેશોમાં મોકલી દેવાય. એક્ટિંગ યુએસ એટર્ની જનરલ ટોડ બ્લેન્ચે પણ સરકારનો પક્ષ રાખતા જણાવ્યું કે ટીપીએસનું નામ જ પ્રોટેક્ટેડ સ્ટેટસની આગળ ટેમ્પરરી એટલે કે કામચલાઉ લગાવેલું છે. તેનો મતલબ એ ક્યારેય નહોતો કે આ લોકોને અમેરિકામાં કાયમી વસવાટ કે ગ્રીન કાર્ડ મળી જશે. દર્શકો, આ આખો મામલો માત્ર 2 દેશો પૂરતો સીમિત નથી. આ કાયદાકીય ફેરફારની ભયાનક અસરો સમજીએ તો હાલમાં અલગ અલગ 17 દેશોના અંદાજે 13 લાખ એટલે કે 1.3 મિલિયન જેટલા ઇમિગ્રન્ટ્સ આ કાયદાકીય છત્રછાયા હેઠળ અમેરિકામાં જીવી રહ્યા હતા. આ 13 લાખ લોકોમાં હજારો એવા પરિવારો છે જેઓ વર્ષોથી અમેરિકામાં ટેક્સ ભરે છે, તેમના બાળકો ત્યાં ભણે છે અને હવે અચાનક તેમના માથે ગમે ત્યારે દેશ નિકાલ થવાનું મોટું સંકટ આવી પડ્યું છે. અમેરિકાના હૈતી સપોર્ટ સેન્ટરના સહસ્થાપક વિલ્સ ડોર્સેનવિલે આ ચુકાદાને માનવતા પર કલંક ગણાવતા કહ્યું કે હૈતીમાં લોકો ભૂખમરા અને હિંસાથી મરી રહ્યા છે અને અમેરિકાનું આ પગલું હજારો પરિવારોને મોતના મુખમાં ધકેલવા સમાન છે. પરંતુ ટ્રમ્પ પ્રશાસન અને સુપ્રીમ કોર્ટ અહીં જ ન અટક્યા. સુપ્રીમ કોર્ટે વધુ એક અલગ 6-3ના ચુકાદામાં સરકારની સૌથી વિવાદાસ્પદ બોર્ડર નીતિ, જેને મિડરિંગ પોલિસી કહેવામાં આવે છે, તેને પણ સંપૂર્ણપણે કાયદેસર અને યોગ્ય ઠેરવી દીધી છે. આ મિડરિંગ પોલિસી શું છે તે ખાસ કરીને આપણા એવા ભારતીય યુવાનોએ સમજવાની જરૂર છે જેઓ એજન્ટોના ચક્કરમાં આવીને ગેરકાયદેસર રીતે સરહદો પાર કરવાનો પ્રયાસ કરે છે. આ નીતિ હેઠળ જ્યારે પણ અમેરિકા અને મેક્સિકોની સરહદ પર શરણાર્થીઓની ભીડ વધે અથવા ઇમિગ્રેશન સિસ્ટમ પર દબાણ આવે, ત્યારે અમેરિકાના બોર્ડર સિક્યોરિટી ઓફિસરોને એ કાનૂની સત્તા મળી જાય છે કે તેઓ બોર્ડર પોસ્ટ પર આવતા કોઈ પણ વ્યક્તિને ત્યાં જ રોકી શકે છે. અધિકારીઓ તેમની આશ્રય મેળવવાની અરજી સ્વીકારવાનો કે તેને પ્રોસેસ કરવાનો અનિશ્ચિત સમય માટે ઇનકાર કરી શકે છે અને તેમને બોર્ડરની બહાર જ રાહ જોવાની ફરજ પાડી શકે છે. હવે સવાલ એ થાય કે આ આખી ઘટનાની ભારત અને ભારતીયો પર શું અસર થશે? તો તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક વર્ષોમાં ગેરકાયદેસર રીતે ડોંકી ફ્લાઇટ્સ દ્વારા કે મેક્સિકો બોર્ડર ક્રોસ કરીને અમેરિકામાં ઘૂસણખોરી કરનારા ભારતીયોની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે. ઘણા લોકો બોર્ડર પાર કર્યા પછી ત્યાં પકડાઈને માનવતાવાદી ધોરણે કે પોતાના દેશમાં જીવનું જોખમ હોવાનું બહાનું બતાવીને અસ્લાયમ એટલે કે રાજકીય આશ્રય માંગતા હોય છે અને વર્ષો સુધી અમેરિકામાં કેસ લડીને વર્ક પરમિટ મેળવતા હોય છે. પરંતુ સુપ્રીમ કોર્ટના આ ડબલ ચુકાદાએ હવે એવા તમામ શોર્ટકટ રસ્તાઓ કાયમ માટે બંધ કરી દીધા છે. મિડરિંગ પોલિસીને કારણે હવે ભારતીયો સહિત કોઈ પણ દેશના નાગરિકને બોર્ડર પર જ રોકીને પાછા ધકેલી દેવાશે અને તેમની કોઈ સુનાવણી થશે નહીં. વળી જો કોઈ ગમે તેમ કરીને અંદર ઘૂસી પણ ગયું તો પ્રશાસન પાસે કોર્ટના હસ્તક્ષેપ વિના તેમને સીધા ડિપોર્ટ કરવાની અનલિમિટેડ પાવર આવી ગઈ છે.
ટૂંકમાં કહીએ તો હવે અમેરિકામાં ગેરકાયદેસર રહેવું કે આશ્રયના નામે કાયમી વસવાટ મેળવવો અશક્ય બની ગયો છે. અમેરિકા માત્ર અને માત્ર લીગલ અને હાઈ સ્કિલ્ડ ઇમિગ્રન્ટ્સ માટે જ દરવાજા ખુલ્લા રાખવા માંગે છે. બાકીના તમામ સેવિંગ પ્રોગ્રામ બંધ થઈ ગયા છે. વૈશ્વિક રાજનીતિ અને ઇમિગ્રેશન કાયદાના આ સૌથી મોટા ન્યૂઝ અપડેટ પર અમારી નજર સતત બનેલી રહેશે. અમેરિકામાં નાગરિકતા મેળવવાનું સપનું જોતા લાખો ગ્રીન કાર્ડ ધારકો માટે એક એવો કિસ્સો સામે આવ્યો છે જેણે માત્ર ઇમિગ્રેશન ક્ષેત્રમાં જ નહીં પરંતુ સોશિયલ મીડિયા અને સરકારી પ્રક્રિયાઓને લઈને પણ નવી ચર્ચા જગાવી છે. સામાન્ય રીતે લોકો માને છે કે જો તેમની સામે કોઈ ગુનાહિત કેસ ન હોય, તમામ દસ્તાવેજો યોગ્ય હોય અને તેઓ કાયદાનું પાલન કરતા હોય તો અમેરિકાની નાગરિકતા મેળવવામાં કોઈ ખાસ મુશ્કેલી આવતી નથી. પરંતુ હવે સામે આવેલા આ કેસે બતાવ્યું છે કે કેટલીક વખત એક સામાન્ય લાગતું પગલું પણ ખૂબ ગંભીર પરિણામ લાવી શકે છે. યુનાઇટેડ સ્ટેટ્સ સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ એટલે કે USCIS દ્વારા એક અરજદારની અમેરિકન નાગરિકતા માટેની અરજી ફગાવી દેવામાં આવી છે અને તેનું કારણ એવું જણાવવામાં આવ્યું છે કે તેણે USCIS ના 2 વરિષ્ઠ અધિકારીઓને લિંક્ડઇન પર કનેક્શન અથવા ફોલો રિક્વેસ્ટ મોકલી હતી. આ નિર્ણય બાદ ઇમિગ્રેશન નિષ્ણાતો, વકીલો અને સોશિયલ મીડિયા પર લોકો વચ્ચે ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું માત્ર લિંક્ડઇન પર રિક્વેસ્ટ મોકલવી કોઈ વ્યક્તિના નૈતિક ચરિત્રને નબળું સાબિત કરી શકે? આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે એક ઇમિગ્રેશન વકીલે આ કેસની વિગતો જાહેર કરી. તેમના જણાવ્યા મુજબ અરજદાર અમેરિકન નાગરિકતા માટે જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરીને ઇન્ટરવ્યુ સુધી પહોંચ્યો હતો. ઇન્ટરવ્યુ દરમિયાન અધિકારીઓએ જ્યારે પૂછ્યું કે તેણે 2 વરિષ્ઠ અધિકારીઓને લિંક્ડઇન પર રિક્વેસ્ટ કેમ મોકલી હતી ત્યારે અરજદારે સ્પષ્ટ જવાબ આપ્યો હતો કે તેનો હેતુ માત્ર એટલો હતો કે અધિકારીઓ તેની પ્રોફાઇલ જોઈ શકે અને સમજી શકે કે તે એક સારો અને જવાબદાર વ્યક્તિ છે. અરજદારના જણાવ્યા પ્રમાણે તેની પાછળ કોઈ ખોટો ઈરાદો નહોતો, કોઈ વ્યક્તિગત લાભ મેળવવાનો પ્રયાસ નહોતો અને કોઈ પ્રકારનું દબાણ લાવવાનો પણ પ્રશ્ન નહોતો. પરંતુ USCIS આ સ્પષ્ટીકરણને સ્વીકાર્યું નહીં. USCIS પોતાના નિર્ણયમાં જણાવ્યું કે સરકારી અધિકારીઓ સાથે અરજદારોના સંબંધો સંપૂર્ણપણે વ્યવસાયિક હોવા જોઈએ અને તે માટે ચોક્કસ સત્તાવાર પ્રક્રિયાઓ નક્કી કરવામાં આવી છે. જ્યારે કોઈ અરજદાર સોશિયલ મીડિયા જેવા વ્યક્તિગત પ્લેટફોર્મ દ્વારા સીધો સંપર્ક કરવાનો પ્રયાસ કરે છે ત્યારે તે વ્યવસાયિક મર્યાદાઓનું ઉલ્લંઘન ગણાય છે. એજન્સીનું કહેવું છે કે દરેક અરજદાર માટે સમાન નિયમો લાગુ પડે છે અને જો કોઈ વ્યક્તિ અધિકારીઓ સુધી વ્યક્તિગત રીતે પહોંચવાનો પ્રયાસ કરે તો તે પ્રક્રિયાની નિષ્પક્ષતા અંગે પ્રશ્નો ઊભા કરી શકે છે. તેથી આવા વર્તનને સામાન્ય સોશિયલ મીડિયા એક્ટિવિટી તરીકે નહીં પરંતુ સરકારી પ્રક્રિયાની દ્રષ્ટિએ ગંભીર બાબત તરીકે જોવામાં આવે છે. USCIS વધુમાં જણાવ્યું કે સરકાર સાથે સંપર્ક કરવા માટે પહેલેથી જ સત્તાવાર માર્ગો ઉપલબ્ધ છે. જો કોઈ અરજદારને માહિતી આપવી હોય, દસ્તાવેજ મોકલવા હોય અથવા કોઈ પ્રશ્ન પૂછવો હોય તો તેના માટે નક્કી કરેલી કાનૂની પ્રક્રિયાનો ઉપયોગ કરવો જરૂરી છે. સોશિયલ મીડિયા દ્વારા અધિકારીઓ સુધી પહોંચવાનો પ્રયાસ એ સત્તાવાર માધ્યમોને બાજુ પર રાખીને અલગ રસ્તો અપનાવવાનો પ્રયાસ માનવામાં આવી શકે છે. અધિકારીઓના મતે આ પ્રકારનું વર્તન માત્ર નિયમોના ભંગ સુધી મર્યાદિત નથી રહેતું પરંતુ કેટલીક પરિસ્થિતિઓમાં તેને અધિકારીઓ પર પ્રભાવ પાડવાના પ્રયાસ તરીકે પણ જોવામાં આવી શકે છે. આ કેસમાં સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યો છે બેડ મોરલ કેરેક્ટર એટલે કે નબળા નૈતિક ચરિત્રનો મુદ્દો. અમેરિકન નાગરિકતા મેળવવા માટે માત્ર ગ્રીન કાર્ડ ધરાવવું પૂરતું નથી. અરજદારે સાબિત કરવું પડે છે કે તે સારા નૈતિક ચરિત્ર ધરાવે છે. સામાન્ય રીતે લોકો માને છે કે નૈતિક ચરિત્રનો અર્થ ગુનાહિત ઇતિહાસ સાથે જોડાયેલો છે પરંતુ હકીકતમાં USCIS આ શબ્દનો અર્થ ઘણો વ્યાપક રીતે કરે છે. અરજદારનું વર્તન, કાયદા પ્રત્યેનો અભિગમ, જાહેર જીવનમાં તેનું વર્તન, સરકારી અધિકારીઓ પ્રત્યેનું વલણ અને કેટલીક વખત તેની નિર્ણય લેવાની ક્ષમતા પણ આ મૂલ્યાંકનનો ભાગ બની શકે છે. USCIS ના જણાવ્યા મુજબ આ અરજદારનું વર્તન યોગ્ય નિર્ણય શક્તિના અભાવને દર્શાવે છે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી હેઠળ કામ કરતા કર્મચારીઓ ઘણી વખત ધમકીઓ, દબાણ અને વ્યક્તિગત રીતે પ્રભાવિત કરવાના પ્રયાસોનો સામનો કરતા હોય છે.
તેથી સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોઈ પણ અનૌપચારિક અથવા વ્યક્તિગત સંપર્કને ખૂબ ગંભીરતાથી લેવામાં આવે છે. ભલે અરજદારનો ખરાબ ઈરાદો ન હોય છતાં અધિકારીઓ માટે દરેક કેસમાં સમાન ધોરણો જાળવવા જરૂરી બને છે. યુએસસીઆઈએસના મત મુજબ સરકારી પ્રક્રિયાની નિષ્પક્ષતા જાળવવા માટે આ પ્રકારના સંપર્કોને પ્રોત્સાહન આપી શકાય નહીં. બીજી તરફ આ કેસને જાહેર કરનાર ઇમિગ્રેશન વકીલે આ નિર્ણય અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. તેમણે જણાવ્યું કે અરજદારે માત્ર લિંક્ડઇન પર કનેક્શન રિક્વેસ્ટ મોકલી હતી. તેને કોઈ મેસેજ લખ્યો નહોતો, કોઈ વ્યક્તિગત ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો નહોતો અને અધિકારીઓ સાથે કોઈ વાસ્તવિક સંપર્ક પણ કર્યો નહોતો. તેમના મતે માત્ર સોશિયલ મીડિયા રિક્વેસ્ટને આધારે કોઈ વ્યક્તિનું નૈતિક ચરિત્ર નક્કી કરવું ચર્ચાનો વિષય બની શકે છે. જો કે તેમણે અરજદારનું નામ જાહેર કર્યું નથી અને તેની રાષ્ટ્રીયતા વિશે પણ કોઈ માહિતી આપી નથી. એટલું જ નહીં, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું નથી કે નાગરિકતા નકારવાના નિર્ણય પાછળ માત્ર આ એક જ કારણ હતું કે અન્ય કોઈ કારણો પણ તેમાં સામેલ હતા. ઉપલબ્ધ માહિતી અનુસાર અરજદારે જે 2 અધિકારીઓને લિંક્ડઇન પર રિક્વેસ્ટ મોકલી હતી તેમાં યુએસસીઆઈએસની સેન્ટ જોસ ફિલ્ડ ઓફિસના ડિરેક્ટર અને સેન ફ્રાન્સિસ્કો ડિસ્ટ્રિક્ટ ડિરેક્ટરનો સમાવેશ થાય છે. બંને અધિકારીઓ ઇમિગ્રેશન પ્રક્રિયામાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળે છે. આવા ઉચ્ચ હોદ્દાના અધિકારીઓ સાથે સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ એજન્સીની દ્રષ્ટિએ અસ્વીકાર્ય માનવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાએ અમેરિકન નાગરિકતા મેળવવાની પ્રક્રિયા અંગે ફરી એક વખત લોકોનું ધ્યાન ખેંચ્યું છે. સામાન્ય રીતે ગ્રીન કાર્ડ ધારક વ્યક્તિ 5 વર્ષ સુધી અમેરિકામાં કાયમી રહેવાસી તરીકે રહે પછી નાગરિકતા માટે અરજી કરી શકે છે. જો કોઈ વ્યક્તિએ અમેરિકન નાગરિક સાથે લગ્નના આધારે ગ્રીન કાર્ડ મેળવ્યું હોય તો તે સામાન્ય રીતે 3 વર્ષ પછી અરજી કરવા માટે લાયક બને છે. સમગ્ર પ્રક્રિયાની શરૂઆત ફોર્મ N-400 ભરવાથી થાય છે. ત્યારબાદ અરજદારને બાયોમેટ્રિક્સ માટે બોલાવવામાં આવે છે, જ્યાં તેના ફિંગરપ્રિન્ટ્સ, ફોટોગ્રાફ અને ડિજિટલ સહી લેવામાં આવે છે. આ માહિતી FBI સહિત અન્ય સરકારી એજન્સીઓ સાથે શેર કરવામાં આવે છે, જેથી અરજદારનો ગુનાહિત ઇતિહાસ અથવા સુરક્ષાને લગતી કોઈ સમસ્યા હોય તો તેની તપાસ થઈ શકે. પરંતુ આ પ્રક્રિયા માત્ર બેકગ્રાઉન્ડ ચેક સુધી મર્યાદિત નથી રહેતી. યુએસસીઆઈએસ અરજદારના ટ્રાવેલ હિસ્ટ્રી, ટેક્સ રેકોર્ડ, કાયદાનું પાલન, કુટુંબ સંબંધિત માહિતી, અગાઉ આપેલા નિવેદનો અને સામાજિક વર્તનની પણ સમીક્ષા કરી શકે છે. અંતિમ તબક્કામાં રૂબરૂ ઇન્ટરવ્યુ લેવામાં આવે છે, જેમાં અંગ્રેજી ભાષાની કસોટી, અમેરિકાના ઇતિહાસ અને નાગરિકશાસ્ત્ર અંગેના પ્રશ્નો ઉપરાંત અરજદારના સમગ્ર રેકોર્ડ અંગે પણ ચર્ચા કરવામાં આવે છે. આ તમામ માહિતીના આધારે અંતિમ નિર્ણય લેવામાં આવે છે. આ ઘટનાથી ઇમિગ્રેશન નિષ્ણાતો અરજદારોને ખાસ ચેતવણી આપી રહ્યા છે કે તેઓ યુએસસીઆઈએસ અથવા અન્ય કોઈ પણ સરકારી અધિકારીઓ સાથે માત્ર સત્તાવાર માધ્યમો દ્વારા જ સંપર્ક કરે. સોશિયલ મીડિયા પર ફોલો કરવું, કનેક્શન રિક્વેસ્ટ મોકલવી, વ્યક્તિગત સંદેશા મોકલવા અથવા અનૌપચારિક રીતે સંપર્ક કરવાનો પ્રયાસ કરવાથી બચવું જોઈએ. ભલે કોઈ વ્યક્તિનો હેતુ સારો હોય, પરંતુ સરકારી એજન્સીઓ તેને અલગ રીતે જોઈ શકે છે અને તેનો પ્રભાવ ઇમિગ્રેશન પ્રક્રિયા પર પડી શકે છે. જો કે આ કેસના તમામ પાસાઓ હજુ જાહેર થયા નથી અને એ પણ સ્પષ્ટ નથી કે અંતિમ નિર્ણય પાછળ અન્ય કોઈ પરિબળો જવાબદાર હતા કે નહીં. છતાં આ ઘટનાએ એક મહત્વપૂર્ણ સંદેશ જરૂર આપ્યો છે. અમેરિકન નાગરિકતા મેળવવાની પ્રક્રિયામાં માત્ર દસ્તાવેજો પૂરતા નથી, પરંતુ અરજદારનું દરેક પગલું, દરેક નિર્ણય અને સરકારી પ્રક્રિયા પ્રત્યેનો તેનો અભિગમ પણ મહત્વનો બની શકે છે. તેથી ઇમિગ્રેશન નિષ્ણાતોનું કહેવું છે કે અરજી દરમિયાન નિયમોનું સંપૂર્ણ પાલન કરવું, માત્ર અધિકૃત માધ્યમોનો ઉપયોગ કરવો અને કોઈ પણ પ્રકારના વ્યક્તિગત સંપર્કથી દૂર રહેવું એ જ સૌથી સુરક્ષિત રસ્તો છે. કારણ કે કેટલીક વખત સામાન્ય લાગતું એક નાનું પગલું પણ વર્ષોની મહેનત પર પાણી ફેરવી શકે છે અને અમેરિકન નાગરિકતા મેળવવાનું સપનું અધૂરું રહી શકે છે. અમેરિકામાં રહેતા ભારતીયો માટે નાયગ્રા ફોલ્સની મુલાકાત એક યાદગાર અનુભવ હોય છે, પરંતુ ક્યારેક એક નાની ભૂલ પણ મોટી મુશ્કેલીમાં ફેરવાઈ શકે છે. હાલમાં સામે આવેલી એક ઘટનાએ અમેરિકામાં રહેતા ભારતીય સમુદાયમાં ભારે ચિંતા ફેલાવી છે. માહિતી અનુસાર એક ભારતીય નાગરિક પોતાના માતા પિતા સાથે નાયગ્રા ફોલ્સ ફરવા ગયો હતો, પરંતુ જીપીએસની ભૂલ
અથવા રસ્તાની ગેરસમજના કારણે તે અજાણતા જ અમેરિકા અને કેનેડાની સરહદ પાર કરીને કેનેડામાં પ્રવેશી ગયો. ત્યારબાદ જ્યારે તે પાછો અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન એટલે કે સીબીપીના અધિકારીઓએ તેને સરહદ પર રોકી લીધો અને તેની તપાસ શરૂ કરી દીધી. આ ઘટનાની જાણ તેના મિત્રે સોશિયલ મીડિયા પર એનઆરઆઈ સમુદાયના ગ્રુપમાં પોસ્ટ કરીને કરી હતી અને કાયદાકીય માર્ગદર્શન તેમજ મદદની અપીલ કરી હતી. મિત્રના જણાવ્યા અનુસાર અટકાયત કરેલા વ્યક્તિના માતા-પિતા માત્ર 2 અઠવાડિયા પહેલા જ ભારતથી અમેરિકા આવ્યા હતા અને પરિવાર સાથે નાયગ્રા ફોલ્સની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. બફેલોમાં રહેતા તેના ભાઈનો પરિવાર પણ આ પ્રવાસમાં જોડાયો હતો. પ્રવાસ પૂર્ણ થયા પછી બધા લોકો બફેલો પરત ફર્યા હતા, પરંતુ ત્યારબાદ આ વ્યક્તિ કોઈ અંગત કામ માટે બહાર નીકળ્યો અને નેવિગેશનની ભૂલને કારણે સીધો કેનેડાની સરહદ સુધી પહોંચી ગયો. તેને ખબર પડે તે પહેલા જ તે બોર્ડર ક્રોસ કરી ચૂક્યો હતો. સૌથી મોટી મુશ્કેલી ત્યારે ઊભી થઈ જ્યારે તે વ્યક્તિ પાસે તેનો પાસપોર્ટ નહોતો. પરિવારના જણાવ્યા અનુસાર તેણે ફોન પર માત્ર એટલું જ કહ્યું હતું કે તેને ડિપોર્ટ કરવામાં આવી રહ્યો છે અને શક્ય તેટલી ઝડપથી તેનો પાસપોર્ટ બોર્ડર સુધી પહોંચાડવામાં આવે. ત્યારબાદ તેનો પરિવાર સાથેનો સંપર્ક તૂટી ગયો અને લાંબા સમય સુધી કોઈ માહિતી મળી નહીં. પરિણામે પરિવાર ભારે ચિંતામાં મુકાઈ ગયો, કારણ કે તેમને એ પણ ખબર નહોતી કે કયા અધિકારીનો સંપર્ક કરવો અથવા કઈ સીબીપી ઓફિસમાં પૂછપરછ કરવી. આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થતા અનેક લોકોએ પોતાની સલાહ અને અનુભવ શેર કર્યા. ઘણા લોકોએ કહ્યું કે પરિવારે તરત જ સંબંધિત સીબીપી બોર્ડર ઓફિસમાં ફોન કરીને વ્યક્તિની સ્થિતિ વિશે માહિતી મેળવવી જોઈએ. કેટલાક અનુભવી લોકોએ સ્પષ્ટ કર્યું કે આવી ઘટનાઓ નાયગ્રા બોર્ડર પર અવારનવાર બનતી રહે છે. તેમના જણાવ્યા મુજબ દરેક કિસ્સામાં વ્યક્તિની ઔપચારિક ધરપકડ થતી નથી, પરંતુ જો કોઈ વ્યક્તિ યોગ્ય દસ્તાવેજો વિના અમેરિકા પરત પ્રવેશવાનો પ્રયાસ કરે તો સીબીપી તેને સ્ટેટસ અને ઓળખની સંપૂર્ણ ચકાસણી ન થાય ત્યાં સુધી રોકી રાખે છે. જો વ્યક્તિનો ઇમિગ્રેશન સ્ટેટસ, વિઝા અને અન્ય તમામ દસ્તાવેજો કાયદેસર હોય તો સામાન્ય રીતે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેને અમેરિકા પરત પ્રવેશવાની મંજૂરી મળી જાય છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકાની સરહદ સુરક્ષા અગાઉ કરતાં વધુ કડક બની છે. અગાઉ કેટલાક સંજોગોમાં અધિકારીઓ માન્ય ડ્રાઇવિંગ લાયસન્સના આધારે પણ વ્યક્તિને અમેરિકા પરત આવવા દેતા હતા, પરંતુ હવે વધેલા સુરક્ષા એલર્ટને કારણે મૂળ પાસપોર્ટ અને અન્ય ઇમિગ્રેશન દસ્તાવેજોની તપાસને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. બીજી તરફ કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે આ સમગ્ર ઘટનાને લઈને સવાલો પણ ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે કેનેડા બોર્ડર તરફ જતા માર્ગ પર સ્પષ્ટ સાઇન બોર્ડ, ચેતવણીઓ અને બોર્ડર ચેકપોસ્ટ પહેલા યુ-ટર્ન લેવાની વ્યવસ્થા ઉપલબ્ધ હોય છે. તેથી માત્ર જીપીએસની ભૂલથી કોઈ વ્યક્તિ સરહદ પાર કરી જાય તે અંગે વધુ વિગતો બહાર આવવી જરૂરી છે. કેટલાક લોકોએ એ પણ સમજાવ્યું કે કેનેડાના અધિકારીઓ આવા કિસ્સામાં ઘણીવાર પ્રવાસીને પાછા મોકલી દે છે, પરંતુ અમેરિકાના સીબીપી માટે જ્યારે કોઈ વ્યક્તિ કેનેડાથી અમેરિકા તરફ આવે છે ત્યારે તે કાયદાકીય રીતે નવી એન્ટ્રી ગણાય છે. તેથી તે સમયે અમેરિકામાં પ્રવેશ માટે જરૂરી તમામ દસ્તાવેજો રજૂ કરવાનું ફરજિયાત બને છે. જો પાસપોર્ટ અથવા જરૂરી ઓળખપત્ર ઉપલબ્ધ ન હોય તો અધિકારીઓ સંપૂર્ણ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી વ્યક્તિને રોકી શકે છે. આ સમગ્ર ઘટના અમેરિકામાં રહેતા ભારતીયો અને અન્ય પ્રવાસીઓ માટે એક મહત્વપૂર્ણ ચેતવણી સમાન છે કે નાયગ્રા ફોલ્સ અથવા અન્ય આંતરરાષ્ટ્રીય સરહદોની મુલાકાત દરમિયાન માત્ર જીપીએસ પર સંપૂર્ણ વિશ્વાસ ન રાખવો જોઈએ. રસ્તાના તમામ ચેતવણી બોર્ડ પર ધ્યાન આપવું જોઈએ અને ખાસ કરીને પાસપોર્ટ તથા ઇમિગ્રેશન સંબંધિત તમામ જરૂરી દસ્તાવેજો હંમેશા પોતાની સાથે રાખવા જોઈએ, કારણ કે અજાણતા થયેલી એક નાની ભૂલ પણ ક્યારેક કલાકો સુધીની પૂછપરછ, કાનૂની પ્રક્રિયા અને પરિવાર માટે મોટી ચિંતાનું કારણ બની શકે છે.